આપણા પ્રભુ ઈસુના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું. જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ વિવિધ સેવાઓમાં તમે સહભાગી બન્યા છો અને આશીર્વાદિત થયા છો. માટે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આ શ્રેણીમાં આપણે એવા પ્રસંગોને સાથે મૂકીએ છીએ કે જ્યારે ઈસુએ વ્યક્તિઓની અથવા તો લોકોની પ્રશંસા કરી હતી. અને આજે આપણે આ પાંચમા પ્રસંગ સાથે મનન કરવા માગીએ છીએ અને તેનું શીર્ષક આપીએ છીએ અનામી ચમત્કાર કરનાર જ્યારે તેણે અશુદ્ધ આત્માઓ કાઢ્યા હતા. અને આ માટે આપણે ચાવીરૂપ કલમ માર્ક 9મો અધ્યાય 38મી કલમથી 41 કલમ પસંદ કરી છે. અને એની પ્રશંસા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી એ 39મા પદમાં કલમમાં આપણને જોવા મળે છે. પણ ઈસુએ તેને કહ્યું, તેને મના કરો નહીં, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે અને સહેજ મારી નિંદા કરી શકે. હવે આજે આ પ્રસંગની વાત કરવા માગીએ છીએ ત્યારે સાચા અર્થની અંદર આપણે એ કલમો વાંચીને વિચાર કરવા માગીએ છીએ. હવે ત્યાં એવું લખવામાં આવ્યું છે, માર્કની સુવાર્તા 9મો અધ્યાય અને 38મી કલમથી હું વાંચું છું. અને યોહાને તેમને કહ્યું, ઉપદેશક, અમે કોઈ એકને તમારે નામે દુષ્ટ આત્મા કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું, તેને મના કરો નહીં, કેમ કે એવો કોઈ માણસ નથી કે જે મારે નામે ચમત્કાર કરે ને સહેજે મારી નિંદા કરી શકે. કેમ કે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ખ્રિસ્તના છો. એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી આપશે તે પોતાનું ફળ ખોશે નહીં. અને એથી આ કલમો વાંચ્યા પછી આપણે એવું કહીએ છીએ, વચનમાં મનનમાં આગળ વધીએ તો માર્કની સુવાર્તાના 9મા અધ્યાયમાં શિષ્યોના જીવનમાં અનેક પડકારયુક્ત અનુભવોની નોંધ કરવામાં આવી છે. અને આપણને આશ્ચર્ય લાગશે કે આ પ્રથમના શિષ્યો અનેક વખત એટલા બધા અનાધ્યાત્મિક હતા. અને એવું લાગે કે ગીતશાસ્ત્ર 51 અને 10મી કલમમાં જે પ્રાર્થના કરી હતી એ એમણે કરવાની જરૂર હતી. ગીતશાસ્ત્ર 51 અને 10મી કલમમાં કહે છે, હે પ્રભુ મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. અને આ પ્રાર્થના તેઓએ કરવાની હતી એવું આપણે અનુભવીએ. પરંતુ તમે જુઓ તો આપણને આશ્ચર્ય ઓછું થશે કે આપણે પણ તેમના જ જેવા છીએ અને તેઓનો આત્મા અનુચિત છે. તો આપણે પણ ઘણી બધી વાતોમાં અનુચિત છે, એમની સાથે સામ્યતા ધરાવીએ છીએ એવું આપણે જોઈ શકીએ. અને આપણે પણ કેટલી બધી વખત અનુચિત છે એવું આપણને જોવા મળે. એ શિષ્યો તરફ જોઈએ અને આપણી સરખામણી કરીએ. જો માર્કની સુવાર્તાના 9મા અધ્યાયને તમે ધ્યાનમાં આપો તો 5મી અને 6મી કલમની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે. અને ત્યાં પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે. અને ત્યાં 5મી અને 6ઠી કલમમાં કહે છે, રાબી, અહીં રહેવું આપણે માટે સારું છે. તો અમે 3 માંડવા બાંધીએ, એક તમારા માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે. કેમ કે શું બોલવું તે તેને સૂઝ્યું નહીં. અને એથી કરીને પહેલી જે અપરિચિત જે વાત આપણે જોઈએ છે તેમના જીવનમાં, અને એ તો આ છે કે આપણી પાસે પણ અવિચારી આત્મા છે, જેમ શિષ્યોની સાથે હતો. અને 5મી અને 6ઠી કલમ એના દર્શન આપણને કરાવે છે. આપણી પાસે પણ અવિચારી આત્મા છે, શું બોલવું એને સૂઝ્યું નહીં, અને આપણે પણ અવિચારી આત્મા ધરાવીએ છીએ. હવે પછી જો તમે 10મી કલમ જુઓ, ત્યાં આગળ માર્કની સુવાર્તા 9મો અધ્યાય, અને ત્યાં પણ તમે જુઓ તો 10મી કલમની અંદર કહે છે,
પ્રભુએ એમને કીધું મુએલામાંથી પાછા ઉઠવું એ શું હશે એ વિશે તેઓ અંદર વિવાદ કરતા હતા. અને એના ઉપરથી આપણે કહીએ તો આપણી પાસે પણ દીર્ઘદ્રષ્ટિનો આત્મા નથી એવું આપણે પણ કહી શકીએ. આપણી પાસે પણ દ્રષ્ટિહીન આત્મા છે એવું કહીએ તો ખોટું નથી. પછી ત્યાર પછી ત્રીજી વાત જુઓ તો 28 અને 29મી કલમમાં જોવા મળે છે. અને ત્યાં તો એ છે કે તેઓ શક્તિહીન હતા એવી વાત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે એકાંતમાં જાય છે ત્યારે તેઓ એમને પ્રશ્ન પૂછે છે, અમે કેમ આ ના કરી શક્યા? અને 28 અને 29મી કલમ આપણને પણ બતાવે છે કે આપણે પણ શક્તિહીન આત્મા ધરાવીએ છીએ. પછી જો તમે 33 અને 34મી કલમ જુઓ એ જ અધ્યાયમાં, તો આપણી પાસે પણ અભિમાની અને ઘમંડી આત્મા છે. અને 38મી કલમ કહે છે કે અમે ઉપદેશક તારા નામે પેલા માણસને દુષ્ટ આત્મા કાઢતો જોયો ને અમે એને મના કરી. અને આપણે પણ અભિમાની અને ઘમંડી આત્મા ધરાવીએ છીએ. અને ત્યાર પછી 5મી વાત 38મી કલમ જ જોવા મળે છે. આપણી પાસે પણ સાંપ્રદાયિક અથવા વિભાગીય આત્મા છે જેવું આ શિષ્યોમાં હતું. એટલે આ કલમોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ તો આપણને માર્કની સુવાર્તા 9મો અધ્યાય 38થી 41મી કલમ પસંદ કરેલા પાઠ તરફ આપણને દોરી લાવે છે. અને અહીંયા આપણને 7 બોધપાઠ જોવા મળે છે કે જેમાં આપણે આજે મનન કરવા માંગીએ. 7 બોધપાઠોમાંનો પહેલો બોધપાઠ આ છે કે ઈશ્વરના રાજ્યનો વિકાસ સૌથી નિમ્ન સ્થાન લેવા દ્વારા આવે છે. અને 33થી 37મી કલમની અંદર એ વાત ત્યાં લખવામાં આવી છે. તેઓના હૃદયમાં જે હતું એ પ્રભુ જાણતા હતા એની નોંધ કરો. અને લૂકની સુવાર્તા 9મો અધ્યાયને 47મી કલમ કહે છે પ્રભુ જાણતા હતા અને તેથી તેમણે 33મી કલમની અંદર તેઓને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા? આ પ્રશ્ન તેમણે પૂછ્યો અને તેને લીધે 34મી કલમ કહે છે તેઓ છાના રહ્યા કારણ કે તેઓ અંદર વિવાદ કરતા હતા મુખ્ય કોણ છે. અને એથી અહીંયા તેઓએ શરમ અનુભવી હતી. પછી તેમણે તેઓની વચ્ચે એક બાળકને ઊભું રાખ્યું અને નમ્રતા વિશે તેઓને કહ્યું હતું. અને એથી અહીંયા તમે જુઓ તો પ્રભુ નમ્રતા વિશે કેટલી બધી વખત કહે છે. અને થોડી કલમો તરફ તમારું ધ્યાન દોરું અને એનું મનન તમે પણ કરજો. માથીની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 3જી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આત્મામાં જેવો રાગ છે તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. પછી ત્યાર પછી જો તમે આગળ વાંચો તો લૂકની સુવાર્તા 14મો અધ્યાય અને 11મી કલમ કહે છે કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. અને ત્યાર પછી જો આગળ તમે 2 કલમ જુઓ તો યાકૂબનો પત્ર અને તેનો 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં ઈશ્વર આ પ્રમાણે કહે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. અને ત્યાર પછી આગળ તમે 1 પિત્તરનો પત્ર જુઓ તો 5મો અધ્યાય અને 5મી કલમ એની સાથે સરખાઈએ તો અહીંયા તમને જોવા મળે છે કે ત્યાં કહે છે તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. અને એથી કરીને અહીંયા એ વાત લખવામાં આવી. અહીં ગાડી તમે જુઓ તો જો આપણે તેમના શિષ્યો છે તો એક મહાન બોધપાઠ આપણને શીખવવાની તે ઈચ્છા રાખે છે. અને એ માટે તમે જુઓ તો માથીની સુવાર્તા 11મો અધ્યાય અને તેની 29મી કલમ જુઓ 30મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારી જુસરી તમે પોતા પર લો
અને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું. અને આગળ કહે છે કે તમારા જીવનમાં તમે વિસામો પામશો, કેમ કે મારી જુસરી સહેલ છે અને મારો બોજો હલકો છે. હવે જો ફક્ત આપણે આ સાદો માર્ગ લઈએ અને સાચી નમ્રતાને આપણે સ્વીકારીએ, આ બોધપાઠને લઈએ, તો પછી આપણા જીવનમાં જે ઝઘડા છે, અશાંતિ છે, આવેશ છે, ઘમંડ છે, એ બધું નીકળી જશે અને તેઓના સ્થાને આપણા આત્માઓ શાંતિથી ભરાઈ જશે. અને આ પહેલો બોધપાઠ હતો કે ઈશ્વરના રાજ્યનો વિકાસ સૌથી નિમ્ન સ્થાન લેવા દ્વારા આવે છે. અને આ વાત આપણને બીજા બોધપાઠ તરફ દોરી જાય છે. આપણામાંનું શ્રેષ્ઠ પણ અવિચારી બોલવાના અને અનુચિત તથા ખોટું કાર્ય કરવાના જોખમમાં છે. 38મી કલમની અંદર ત્યાં એ લખવામાં આવ્યું છે. એ શિક્ષક યોહાનને ઉપદેશકને એ પ્રમાણે ઉદ્દેશીને કહે છે કે તમે નોંધ કરો. અહીં ગાડી તમે જુઓ તો જો અહીં ગાડી કહે છે કે એને બોલવાની મના કરી, એ કામ કરવાની મના કરી. અહીં ગાડી યોહાન એ પ્રમાણે કહે છે. હવે જો પિત્તર અને યહૂદાએ કહ્યું હોત તો તે આપણને આશ્ચર્ય પ્રમાણનારું ન હોત, પરંતુ તે તો યોહાન હતો, એવો વ્યક્તિ જે કદાચિતને ઈસુની ખૂબ જ નજીક હતો, શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો. યોહાન 13 અને 23માં કહ્યું છે. અને આપણા પ્રભુને નિષ્ફળ કરવા માટે આપણામાંના કોઈ પણ માટે ખૂબ સરળ છે. અને જો ઇતિહાસ તપાસીએ તો 2-3 ઉદાહરણ આપણે મૂકીએ કે ઘણા બધા લોકો એવા હતા, એવા 3 અનુભવો આપણે મૂકીએ છીએ. એક તો મૂસાને જોયો તો મૂસાએ શું કર્યું હતું? એણે પણ અવિચારીપણે બોલ્યો હતો. જો ગીતશાસ્ત્ર 106 અધ્યાય વાંચો અને એની 23મી કલમમાં લખેલું છે, જેથી તેઓને ખાતર મૂસાએ પણ ભૂલ કરી અને તે પોતાને મુખે અવિચારી બોલ્યો. અહીં ગાડી તમે મૂસાની વાત જુઓ છો. અને ત્યાર પછી જો તમે આગળ વાંચો તો દાઉદ વિશે પણ એવું કહેવામાં આવ્યું. દાઉદ એ તો પ્રભુનો મનગમતો માણસ હતો, પણ એના વિશે બીજો સમુએલ 11 અને 27માં એવું લખવામાં આવ્યું કે દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું. અને ત્યાર પછી જો ત્રીજો અનુભવ આપણે જોઈએ તો પાઉલ અને બારનાબાસ નવા કરારમાં આવીએ અને ત્યાં આપણને એ જોવા મળે તેઓએ જે કર્યું જ્યારે તેઓ અસંમત થયા હતા એકબીજા સાથે. અને ત્યાં ગાડી પ્રેરિતોનો કૃત્ય 15મો અધ્યાય અને 39મી કલમમાં લખવામાં આવ્યું, ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટ પડ્યા અને બારનાબાસ માર્કને લઈને વાણમાં બેસીને એ સાયપ્રસ ગયો. હવે અહીંયા તમે જુઓ તો એ વાત. હવે એ આ 3 અનુભવો, ઉદાહરણો આપણને 3 વસ્તુઓ તરફ આપણું ધ્યાન દોરે છે અને 3 વસ્તુઓ કહેવા તરફ દોરી જાય છે. પ્રથમ, પ્રભુ તેમના બાળકો સાથે કેવા ધીરજવાન છે, એ પહેલી વાત આપણે જોઈએ. બીજી વાત એ કહીએ કે આપણે એકબીજા સાથે પણ ધીરજવાન બનવાની જરૂર છે. અને ત્યાં યાકોબના પત્રની અંદર 5મો અધ્યાય અને 9મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સાથે બળબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા રહે છે. અને એથી કરીને આ વાત આપણને જોવા મળે છે. અને ત્રીજી વાત આપણે જોઈએ તો ત્યાં આપણે જ્યારે આપણને ભૂલનું ભાન થાય ત્યારે આપણે ઈશ્વર સમક્ષ એની કબૂલાત કરવી જોઈએ. અને 1 યોહાન 1 અને 9 તમે જાણો છો કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણને માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અને આપણે એકબીજાની સમક્ષ પણ આપણી નિષ્ફળતાઓની કબૂલાત કરવી જોઈએ.
કારણ કે ત્યાં ગાડી યાકૂબનો પત્ર તમે વાંચો 5મો અધ્યાય અને 16મી કલમની અંદર એ વાત લખવામાં આવી છે. અહીં ગાડી તમે જુઓ તો એ વાત કે આપણે ઈશ્વરની આગળ કબૂલાત કરીએ આપણી ભૂલોની અને આપણી નિષ્ફળતાઓની, પણ સાથે આપણે એકબીજાઓની આગળ પણ એ ભૂલોની કબૂલાત કરીએ. એટલે આપણામાંનું શ્રેષ્ઠ પણ અવિચારી બોલવાના અને અનુચિત તથા ખોટું કાર્ય કરવાના જોખમમાં છે. આ બીજો બોધપાઠ છે. ત્રીજો બોધપાઠ કે ઈશ્વર પોતાના સેવક કાર્યમાં અનેકવિધ કાર્યકરોને સામેલ કરે છે, અને આ વાત પણ અગત્યની છે. અને એ બોધપાઠ 38મી કલમની અંદર જોવા મળ્યો કે શિષ્યએ તે માણસોની નોંધ લીધી હતી, તે આપણી સાથે ચાલતો નથી, એવા શબ્દો ત્યાં વાપરવામાં આવ્યા. અને આપણી તે હકીકત જોવાની જરૂર છે કે પ્રભુના કાર્યમાં અનેકવિધ પ્રકારના કાર્યકરો છે. અને એ માટે આખું વર્ણન તમે વાંચજો તમારા બાઇબલમાં. 1 કોરિન્થી 1 અધ્યાય અને 26થી 29મી કલમનું વાંચન કરીએ ત્યારે આપણે આશ્ચર્ય પામવાની જરૂર નથી. કારણ કે 1 કોરિન્થીના 12મા અધ્યાયની 4થી 18 કલમોને સાથે સરખામણી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણને વિશેષ રીતે કહેવામાં આવ્યું છે કે કૃપાદાનો અનેક પ્રકારના છે, સેવા અનેક પ્રકારની છે, કાર્યો અનેક પ્રકારના છે. અને આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આજે સમગ્ર વિશ્વમાં તેમના સાક્ષીઓ છે, અને તેઓ બધા જ જાતિના, સ્થળના અને બાજુઓના છે, પણ તેઓ બધા જ કૃપા મારફતે એક છે એ વાત આપણે જોઈ શકીએ છીએ. અને એથી કરીને આપણે પ્રભુના લોકોમાં ફરીએ ત્યારે આ મહાન સત્યને ઓળખવાની આપણે કાળજી રાખવી જોઈએ. ઈશ્વર પોતાના સેવા કાર્યમાં અનેકવિધ કાર્યકરોને સામેલ કરે છે. આ વાત આપણને ચોથા બોધપાઠ તરફ દોરી જાય છે. અને ચોથો બોધપાઠ અહીંથી આપણને એ જોવા મળે છે કે રૂઢિચુસ્ત સાંપ્રદાયિકતા અથવા વિભાગીયતા પ્રભુની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે. 38મી કલમમાં કહે છે કે જે માણસ દુષ્ટ આત્મા કાઢતો હતો તેને વિશે યોહાને પ્રભુને કહ્યું તે આપણી સાથે ચાલતો નથી. પણ તત્કાળ આપણા પ્રભુએ તેની પ્રશંસા કરી હતી. 39મી કલમની અંદર આપણે જોઈએ છે કે પ્રભુએ એની પ્રશંસા કરી હતી. એટલે ખરેખર શિષ્યો ચિંતા કરતા હતા, કારણ કે આ માણસ દેખી રીતે પ્રભુ પર ભરોસો રાખતો હતો, તેમના નામમાં કાર્ય કરતો હતો, નહીં તો ઈસુ તેની પ્રશંસા કરતા નહીં અને એની જે સફળ સેવાઓ છે એ જોતા નહીં. અને એથી કરીને આ શિષ્યો વિચાર કરતા હતા કે તેઓ પોતે પસંદ કરાયેલા છે અને બીજા કોઈને તેમાં સામેલ કરેલા હોવા જોઈએ નહીં. તેઓ રોષે ભરાયેલા હતા કે બીજા કોઈ તેમના નાના વર્તુળમાં ન હોય. તેઓએ પ્રભુના નામનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આજના દિવસોના ખ્રિસ્તીઓ આવો કઠોર અને અપ્રેમાળ આત્મા તેઓમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણા વિચારે છે કે તેઓનું નાનું જૂથ છે અને અન્ય બધા જ ખોટા છે. તેઓનું નાનું જૂથ જ સાચું છે એવું માને છે, અને એ જૂથમાં બીજા કોઈ આવે નહીં એવું તેઓ ઈચ્છે છે. આપણે ટીકા કરવાનું બંધ કરવું જોઈએ, પ્રભુની ક્ષમા શોધવી જોઈએ અને ખ્રિસ્તમાં અન્ય વિશ્વાસીઓની પાસે સક્રિય બનવું જોઈએ. તેઓનું લેબલ ગમે તે હોય, પણ આપણે ખરેખર પ્રભુના છે અને તેમનો જેવો પોતાનો હેતુ બધા જ ખ્રિસ્ત ઈસુમાં છે. ગલાતી 7:3 અને 28માં કહે છે આપણે બધા એક છે એવી વાત. અને એથી કરીને એનો આગ્રહપૂર્વક અમલ પ્રયત્ન કરીએ. તે બધા જ સાથે આપણે એક છે એવી ભાવનાઓ આપણે અનુભવવી જોઈએ.
અને એથી આ ચોથો બોધપાઠ આપણને એ જોવા મળે છે કે રૂઢિચુસ્ત અને સાંપ્રદાયિકતા અથવા વિભાગીયતા પ્રભુની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે. અને હવે આ વાત આપણને આગળ દોરી જાય છે. આ જુદા જુદા નિષ્ફળતાઓ જોઈએ છે શિષ્યોમાં, અને એ જ વાસ્તવિકતાઓ આપણને પણ જોવા મળે છે. હવે જે પાંચમો બોધપાઠ આપણને અહીંયા આ કલમોમાં જોવા મળે છે કે દુષ્ટ આત્માનો વળગાળ જેમ 2000 વર્ષ અગાઉ હતો તેવો જ આજે જ વાસ્તવિક છે. 38મી કલમમાં કહેવામાં આવ્યું કે આ માણસ દુષ્ટ આત્માઓને કાઢતો હતો. નવો કરાર દુષ્ટ આત્મા વળગેલા ઘણા કિસ્સાઓનો ઉલ્લેખ કરે છે. અને અધ્યાય 9માં માર્કની સુવાર્તા 24થી 29મી કલમની અંદર કહેવામાં આવ્યું, જેમ આપણા પ્રભુએ દુષ્ટાત્માઓને કાઢ્યા હતા અને આપણા વર્તમાન સમયમાં પણ માનસિક બીમારી છે, તેમાં કોઈ પ્રશ્ન નથી. અને આપણી શારીરિક બીમારીઓ પણ છે જે શૈતાનના પ્રભાવ દ્વારા આવે છે. અને શૈતાન હજુ પણ માનવજાતનો સૌથી મહાન શત્રુ છે. આપણે તેના પરાક્રમને ઓછું આંકીએ નહીં, અને અનેક વખત આપણે ગેરમાર્ગે દોરાઈએ છીએ, કારણ કે તે અનેકવાર જેમ કહેવામાં આવ્યું 1 પિત્તર 5 અને 8માં, એ ગર્જનાર સિંહ તરીકે આવતો નથી. અનેકવાર એ 2 કોરિન્થી 11 અને 14 કહે છે એમ પ્રકાશના દૂત તરીકે પ્રગટ થાય છે. અને એથી જ ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે સાવધ રહીએ. કેમ? એફેસીઓના પત્રમાં 6 અધ્યાયની 12મી કલમ હું વાંચું છું. ત્યાં લખવામાં આવ્યું છે કે કેમ કે આપણું આ યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે છે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરની સામે છે. અને એથી કરીને અહીંયા આપણે જોઈએ તો દુષ્ટાત્માઓને કાઢવામાં આપણે કેટલી બધી વાર શક્તિહીન બની જઈએ છીએ, અને શત્રુ દ્વારા તેઓને બંધનમાં મૂકવામાં આવ્યા છે. તેઓને મુક્ત કરાવવામાં આપણે પણ શક્તિહીન છે એવું આપણને જોવા મળે છે. માર્કની સુવાર્તા 9મા અધ્યાયની 28મી અને 29મી કલમમાં શિષ્યો જ્યારે એકલા ઈસુની સાથે હતા ત્યારે એમણે પૂછ્યો પ્રશ્ન, પ્રભુ અમે કેમ એ આત્માને કાઢી ન શક્યા? અને પછી પ્રભુ ત્યાં આગળ 28 અને 29મી કલમમાં તેઓની નિષ્ફળતાનું કારણ કહે છે. હવે આ વાત આપણને 6થા બોધપાઠ તરફ દોરી જાય છે કે આપણા ઈશ્વર હજુ પણ ચમત્કારો કરનાર ઈશ્વર છે. 38મી કલમ આપણને જણાવે છે કે માણસ ચમત્કાર કરતો હતો, અને 39મી કલમમાં ઈસુએ હકીકતને સમર્થન આપ્યું હતું. માત્ર માણસ તો સાધન છે, કારણ કે તેની મારફતે ઈશ્વર કાર્ય કરતા હતા. પરંતુ આ બધું આપણને પૂછવા તરફ દોરી જાય છે, શું આજે પણ ચમત્કારો થાય છે? તો આનો જવાબ આપણે આપીએ છીએ હા, અલબત્ત તેઓ થાય છે. તે હકીકત સિવાય આપણે ચમત્કારોને નિહાળ્યા છે. ઈશ્વરના વચનમાં ઘણી અદ્ભુત પ્રાર્થનાઓ અને પ્રોમિસીસ આપણને આપવામાં આવ્યા છે. તેઓમાંની ઘણી તો પ્રભુ ઈસુએ પોતાના શબ્દોમાં એ આપણને કહી છે. આપણને ચમત્કારો માટે પ્રાર્થના કરવા અને તેની અપેક્ષા રાખવા તે આગ્રહ કરે છે. અને એથી કરીને તમે જુઓ તો માથીની સુવાર્તા 17મા અધ્યાયની 20મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે. એ જો આપણે વાંચીએ તો ત્યાં આપણને કહે છે, પ્રભુ કહે છે, જો તમારામાં રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, પ્રાર્થના કરીને માગશો કે આ પર્વત અહીંથી ખસેડાઈને પેલા સમુદ્રમાં નંખાય તો એ નંખાશે. અને પછી અહીં ગાડી પણ એ જ વાત લખવામાં આવી છે કે રાઈના દાણા જેટલો વિશ્વાસ આપણે રાખીએ તો એ ચમત્કાર કરનાર ઈશ્વર હજુ પણ ચમત્કાર કરવા માટે સમર્થ છે. અને આ વાત આપણને છેલ્લા બોધપાઠ તરફ દોરી જાય છે, અને તે આ છે કે ખ્રિસ્તના નામમાં કરવામાં આવેલી સર્વ સેવાઓ
તેમના દ્વારા જોવામાં આવે છે અને તેનો બદલો કે ઇનામ મળશે. આનો અર્થ એ કે જો આપણે બધું જ તેમના નામમાં કરીએ ને, રોજના વ્યવહારોની વાત કરીએ, ભલે ને આપણું દરરોજનું સામાન્ય કાર્ય હોય, પણ પ્રભુ ઈસુના નામે કરીએ તો પ્રભુ એ તરફ પોતાનું ધ્યાન આપે છે અને એનો બદલો કે ઇનામ આપણને મળ્યા વગર રહેશે નહીં. અને એથી કરીને મનનને પૂરું કરતાં છેલ્લી 2 કલમ હું વાંચીને આ મનનને પૂરું કરું છું. ત્યાં તમે જુઓ તો કોલોસીઓનો પત્ર 3 અધ્યાય અને 17મી કલમ હું વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભાર સ્તુતિ કરો. જે કંઈ કરો. અને એથી કરીને એ વાત પણ એ સાથે તમે જો સરખાવો તો 1 કોરિન્થીનો પત્ર 10મો અધ્યાયની 31મી કલમમાં આવું લખવામાં આવ્યું છે, માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાના અર્થે કરો. અને આ વાત આપણને એ વાસ્તવિકતાની યાદ દેવડાવે છે. હું ને તમે આ બોધપાઠને સ્વીકારીએ અને ઈસુને માટે જે કંઈ કરીએ એ બધું ઈસુના નામે કરીએ અને ઈસુ આપણા તરફ જોશે અને એનો બદલો આપણને અચૂક આપશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે એ પુરાતન પહેલાંના વિશ્વાસીઓ શિષ્યો તરફ જોયું, એમનામાં જે આત્મા હતો એ આત્મા અમારામાં પણ છે અને અમારે પણ દાઉદ રાજાએ જેમ પ્રાર્થના કરી એમ પ્રાર્થના કરવાની જરૂર છે કે હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. પ્રભુ, અમારા હૃદયોને તમે સ્પર્શ કરો, અમારા અવિશ્વાસને તમે સ્પર્શ કરો અને તમારું સામર્થ્ય અમારા આત્મામાં નવું બળ અને સામર્થ્ય લાવનાર બને કે જેથી અમે એ જે અવિચારી કાર્યો છે એ કરીએ નહીં, પણ સાચા અર્થની અંદર અમે એ પ્રભુ તમારા બળની અંદર આગળ વધીએ. એ માટે અમે પ્રત્યેકને તમારા હાથોમાં સોંપીએ છીએ. આભાર સાથે અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.